નમસ્તે મિત્રો. આજની આ વાર્તામાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વાર્તા એક જવાન છોકરા અને તેની ભાભીની છે, જે સાચી ઘટના પર આધારિત છે. એક દિવસની વાત છે. કાર્તિકની કમરમાં ખૂબ જ દુખાવો થઈ રહ્યો, કારણ કે તેમને કમરમાં લચક પડી ગઈ હતી. કાર્તિક રિયાના બેડરૂમમાં આવ્યો અને બોલ્યો, ચાલો ભાભી, તમે લેટ જાઓ. હું તમારી કમર પર બામ લગાવીને હળવી માલિશ કરી દઉં છું, જેથી તમારો બચેલો દુખાવો પણ ઠીક થઈ જાય. રિયાએ તેને મના કરતા કહ્યું, ના રહેવા દો કાર્તિક, હું જાતે કરી લઈશ. કાર્તિકે કહ્યું, માત્ર બામ તો લગાવી લેજો, પણ માલિશ કરવી મોટી મુશ્કેલી છે. મદદ કરી દઉં છું. આનાથી તમને બાકીનો દુખાવો પણ ઠીક થઈ જશે. આમ કહીને કાર્તિક ખુરશી પરથી ઊભો થઈને બેડ પર રિયા પાસે આવી ગયો અને તેને લેટવા માટે કહ્યું, બતાવો ક્યાં લગાવવું છે. રિયા કાર્તિકની હમદર્દી અને ફિક્ર જોઈને હવે તેને મના ન કરી શકી. હકીકતમાં દુખાવાનું બહાનું બનાવીને કાર્તિકને પરેશાન કરવા માંગતી હતી. ઉલટા પેટના બળે લેટ ગઈ અને પોતાની કમીઝને થોડી ઉપર કરી લીધી અને કહ્યું, અહીં પર લગાવો. કાર્તિકે થોડું બામ પોતાની આંગળીઓ પર લીધું અને ધીરે ધીરે રિયાની કમર પર મલવા લાગ્યો. તેને એક સુકૂનનો અહેસાસ થયો. કાર્તિકે ધીરે ધીરે માલિશ કરવાનું શરૂ કર્યું અને તેના હાથનો સ્પર્શ રિયાને ખૂબ જ આરામદાયક લાગ્યો. જ્યારે જ્યારે કાર્તિકના હાથની આંગળીઓ તેની કમરબંધ પાસે આવ્યો, રિયાનું હૃદય જોરથી ધડકવા લાગતું. રિયાનું હૃદય જોરથી આભાર માન્યો. કાર્તિકે પૂછ્યું, ભાભી, વધુ દુખાવો ક્યાં થઈ રહ્યો છે? રિયા થોડી અસમંજસમાં હતી. અજાણતા જવાબ આપી બેઠી, થોડું સરખું નીચે છે. કાર્તિકે ફરીથી થોડું વધુ નીચે બામ લગાવવાનો પ્રયાસ કર્યો. તે માલિશ માત્ર ઔપચારિકતા હતી, પણ રિયાને કાર્તિકના હાથનો સ્પર્શ ખૂબ જ સુકૂન આપી રહ્યો હતો. ભાભીજી, જો તમે સલવારને થોડી નીચે કરી દો તો બામ સારી રીતે લગાવી શકાશે. કાર્તિકે કહ્યું. આ સાંભળીને રિયા થોડી હિચ સરકાવી દીધી. નાડાના બંધ હોવાના કારણે સલવાર પૂરેપૂરી નીચે ન થઈ શકી, પણ અમુક હદ સુધી સરકી ગઈ. કાર્તિકે ફરી કહ્યું, ભાભીજી, તમારી ત્વચા કેટલી સાફ છે. ખૂબ જ ગોરી છે. કાર્તિકની આ વાત પર રિયાના ગાલ શરમથી લાલ થઈ ગયા, પણ તે ઉલટી લેટેલી હતી. આથી કાર્તિક તે જોઈ શક્યો નહીં. તેને ખાતરી હતી કે કાર્તિક તેની સંભાળમાં લાગેલો હતો. કાર્તિકે થોડી વાર વધુ માલિશ કરી અને જ્યારે રિયાએ કહ્યું કે હવેટી હતી. કાર્તિકે થોડી વાર વધુ માલિશ કરીએ ત્યારે તે ચૂપચાપ ઊભો થઈને ઉપર ચાલ્યો ગયો. રિયાને આજે એક અલગ જ સુકૂન અનુભવાતો હતો. વર્ષો પછી કોઈ તેની આ રીતે કાળજી લીધી હતી, જેમાં હમદર્દી અને એક સ્નેહ છુપાયેલો હતો. કાર્તિક વિશે વિચારતા વિચારતા ક્યારે ઊંઘ આવી ગઈ તેની ખબર પણ ન પડી. બીજી સવારે જ્યારે જાગી ત્યારે તેણે પોતાને તરોતાજા અને શાંત અનુભવ્યું. નહાવા પછી રિયાએ ખૂબ જ સલીકેથી તૈયાર થઈને કાળા રંગનું સફેદ કઢાઈવાળું જોડું પહેર્યું અને ઊંચી હિલવાળા સફેદ સેન્ડલ પણ પહેર્યા. હળવો મેકઅપ કરીને તે રસોડામાં નાસ્તો તૈયાર કરવા લાગી. નાસ્તો બનાવતી વખતે દર વખતે તે રસોડાના દરવાજા પર આવીને સીડીઓ તરફ જોતી હતી. કાર્તિકના કામ પર જવાનો સમય થઈ ગયો હતો. જેમ જેમ તેણે નાસ્તો તૈયાર કરીને બહાર આવી, કાર્તિક સીડીઓથી નીચે ઉતરી રહ્યો હતો. આજે તો ખૂબ જ સારી ગઈ છે. ભાભીજી, લાગે છે કે કાલની માલિશનો અસર થઈ. કાર્તિકે હસતા હસતા કહ્યું. તેની નજરો રિયાના લિબાસ અને પછી પેન્સિલ હિલવાળા સેન્ડલ પર હતી. રિયાએ પણ હસતા હસતા જવાબ આપ્યો. અસર તો થઈ, પણ તને કેવી રીતે ખબર? કાર્તિક થોડો શરમાતા બોલ્યો. ભાભીજી, આજે તમે હંમેશની જેમ દુખાવો હવે ઠીક થઈ ગયો છે. હસતા કહ્યું. બિલકુલ સાચું ઓળખ્યું તે. હવે ડાઇનિંગ ટેબલ પર બેસ, હું નાસ્તો લઈને આવું છું. પછી બંને સાથે નાસ્તો કરવા લાગ્યા. આ જ વચ્ચે કાર્તિકે રિયા પાસે પૂછ્યું, ભાભીજી, તમે ક્યારેય સાડી નથી પહેરતા શું? રિયાએ જવાબ આપ્યો, પહેરું છું. પણ ખૂબ જ ઓછું, વર્ષમાં એકાદ વાર, જો કોઈ ખાસ મોકો હોય તો. શા માટે? કાર્તિકે કહ્યું, ના, મેં તમને ક્યારેય સાડીમાં નથી જોયા. તમારા પર સાડી ખૂબ જ સરસ લાગશે. પછી કાર્તિક જતી વખતે બોલ્યો, ભાભીજી, રાતનું ભોજન હું બહારથી જ લઈ આવીશ. તમે બનાવવા નહીં. રિયાએ હસતા કહ્યું, ઠીક છે. તો કાર્તિકે ફરી કહ્યું, અને કંઈ જરૂરિયાત હોય તો કહેજો, હું આવતી વખતે લઈ આવીશ. આ પર રિયાએ કહ્યું કે તેને કોઈ બીજી વસ્તુની જરૂર નથી. કાર્તિકના જવાબ પછી તે નાના મોટા કામોમાં લાગી ગઈ. તે ઉપર જઈને કાર્તિકના રૂમને પણ ઠીક કરવા લાગી. રિયાને તેના બેડની નીચે કંઈક કપડું પડેલું નજરે પડ્યું, તો તેણે નીચે ઝૂકીને તેને બહાર કાઢ્યું, તો તેની આંખો હેરાનીથી ફાટી રહી ગઈ. તે એક સફેદ રંગનું રેશમી અધસ્ત્ર હતું, જે કદાચ કોઈ છોકરીનું હશે. રિયાએ તેને ધ્યાનથી જોયું અને સમજી ગઈ કે કોઈની વ્યક્તિગત વસ્તુ હોઈ શકે છે, જે ભૂલથી અહીં રહી ગઈ હોય. તેણે તરત જ કપડાને એક બાજુ રાખી દીધું અને રૂમની સફાઈ કરવા લાગી. આ જ વચ્ચે તેને 3 દિવસ પહેલાંની ઘટના યાદ આવી. રોહન અને રીના આ જ રૂમમાં એકબીજા સાથે હતા, તો આ કપડું કદાચ રીનાનું જ હશે. કપડું ઉપાડીને જોયું તો તેના પર કેટલાક સફેદ ડાઘા નજરે આવ્યા. તેને સમજવામાં લેટ ન લાગી કે તે લોકો કેવા છે. તે જોઈને તે કોઈ બીજી દુનિયામાં ખોવાઈ ગઈ. ત્યારે અચાનક બહાર મુખ્ય દરવાજા પર દસ્તક થઈ. કપડું પાછું બેડની નીચે રાખ્યું અને બહાર આવીને દરવાજા તરફ જોયું કે પાડોશમાં રહેતી કોમલ ભાભી ઊભી હતી.
હું હમણાં આવું છું, રિયાએ કહ્યું અને ઝડપથીનો રૂમ બંધ કરીને નીચે આવીને દરવાજો ખોલ્યો. કોમલ જે પાડોશમાં દાયકામાં હતી અને ઘરમાં જ બ્યુટી પાર્લર ચલાવતી હતી. કોમલ વારંવાર બપોરે રિયાના ઘરે આવી જતી અથવા તેને પોતાના ઘરેયાના ઘરે આવી જતી. તે સમયે તે દિવસે પણ રિયા અને કોમલ ગલી મોહલ્લાની ઢેરો વાતો કરી રહ્યા હતા. કોમલના જવા પછી રિયાએ એકવાર ફરીથી નાહવાનો મન બનાવ્યો. સવારે કાર્તિકે સાડીનો ઉલ્લેખ કર્યો હતો. તેથી નાઈને તેણે વાદળી રંગની પ્રિન્ટેડ સાડી પહેરી લીધી અને સાથે સિલ્વર રંગના પેન્સિલ હીલવાળા ખૂબસૂરત સેન્ડલ પણ પહેર્યા અને તે સાંજના 4 વાગ્યે જ આવી ગયો. દરવાજો ખોલ્યો તો કાર્તિક તેને મોટા ગૌરવથી જોવા લાગ્યો અને આ રીતે ધ્યાનથી જોતો રિયા હસતા હસતા અદા સાથે બોલી, આવું શું જોઈ રહ્યા છો? કાર્તિક હસતા હસતા બોલ્યો, વાકઈ ભાભી, આજે તમે આ સાડીમાં ખૂબ જ ખૂબસૂરત લાગી રહી છો. અને તેની સાથે રાતનું ભોજન પણ લાવ્યો હતો. ભાભી, હું ઉપર જઈ રહ્યો છું ફ્રેશ થવા માટે. તમે એક ગ્લાસ શરબત બનાવી દેશો પ્લીઝ. રિયાએ તેની તરફ હસતા જોયું અને કહ્યું, હા. શા માટે નહીં? પછી કાર્તિક ઉપર ચાલ્યો ગયો અને ફ્રેશ થઈને જ્યારે નીચે આવ્યો ત્યારે તેણે એક આરામદાયક ટી શર્ટ અને શોર્ટ્સ પહેર્યા હતા. રિયાએ શરબત બનાવ્યો અને તેને પોતાના બેડરૂમમાં લઈ આવી અને ત્યાં કુલર લગાવેલો હતો. કાર્તિક રૂમમાં આવીને સામેવાળી ખુરશી પર બેસી ગયો અને રિયા પણ બેડ પર પગ નીચે લટકાવીને બેસી ગઈ. બંને અહીં તહીંની વાતો કરી. આ દરમિયાન કાર્તિકે રિયા પાસે પૂછ્યું, ભાભી, હવે તમારો કમરનો દુખાવો કેવો છે? રિયા હસતા બોલી, અરે હવે તો હું બિલકુલ ઠીક છું. કાલે તો એટલી સારી માલિશ કરી હતી. કાર્તિકે પોતાનો શરબતનો ગ્લાસ સાઈડ ટેબલ પર રાખતા કહ્યું, ભાભી, તમે આરામથી લેટ જાઓ. હું એકવાર વધુ બામથી તમારી માલિશ કરી દઉં છું જેથી તમારી તબિયત વધુ સારી થઈ જાય. કાર્તિક, હું હવે બિલકુલ સારી થઈ છું. પણ કાર્તિકે કહ્યું, ભાભી, તમે મારા માટે હંમેશા આટલું કરો છો. શું હું તમારા માટે આટલું પણ નથી કરી શકતો? ચાલો લેટ જાઓ. રિયાએ તેની વાતને ટાળી નખતા બોલી, સારું બાબા, તું માનતો નથી, લેટી જાઉં છું તો ઉતારી દઉં સેન્ડલ? ઉતારવાની જરૂર નથી ભાભી. આટલા ખૂબસૂરત સેન્ડલ તમારા હસીન પગોની ખૂબસૂરતામાં વધુ વધારો કરી રહ્યા છે. તમે આવા જ લેટ જાઓ. કાર્તિકે થોડી ચંચળતા સાથે કહ્યું. તેની વાત પર હાસ્ય આવી ગયું અને તેણે તેની વાત માનીને બેડ પર લેટ ગઈ. તેણે સાડી પહેરેલી હતી, આથી તેની કમર આંગળીઓ પર લગાવ્યો અને રિયાની બામને આંગળીઓ પર લગાવ્યો. રિયાએ પૂછ્યું, એક વાત બતાવ કાર્તિક, તને મારા ઊંચા હિલવાળા સેન્ડલ ખૂબ જ ગમે છે ને? શર્માતા બોલ્યો, જી ભાભી, તમે બિલકુલ સાચું કહી રહ્યા છો. લાગે છે કે મહિલાઓના પગમાં ઊંચી હિલવાળા સેન્ડલ ખૂબ જ આકર્ષક લાગે છે. તેથી તમે હંમેશા ઊંચી હિલના સેન્ડલ અથવા ચપ્પલ જ પહેરતા રહો છો. રિયાએ બોલી, અરે આમાં શરમાવા જેવી શું વાત છે? કંઈ અજીબ નથી લાગતું. કાર્તિકના હાથોથી થઈ રહેલી માલિશથી તેને ખૂબ જ આરામ મળી રહ્યો હતો. કાર્તિકના હાથ ધીરે ધીરે નીચે તરફ વધવા લાગ્યા. રિયાના મજાકના મૂડને જોઈને કાર્તિકે પણ થોડું હિંમત દેખાડતા કહ્યું, ભાભી, કેટલી નરમ છે. તું સાડીને થોડી નીચે કરી લે જેથી હું સારી રીતે માલિશ ગંદી નહીં થાય. થોડી શરમાઈને સાડીને થોડી ઢીલી કરી દીધી જેથી માલિશ કરવામાં સરળતા રહે. તેને પાછલી રાતની માલિશથી ખૂબ જ સુકૂન મળ્યો હતો. વધુ નાનુક ન કરી રિયાએ સાડીને ઢીલી કરી. કાર્તિકે ધીરેથી સાડીને નીચે તરફ કરી દીધી જેથી તે સારી રીતે તેની કમરની માલિશ કરી શકે. પણ એ જ સમયે રિયાને અહેસાસ થયો કે તેણે ઉતાવળમાં કોઈ ભૂલ તો નથી કરી અને તેને થોડી અસહજતા અનુભવાઈ. તેણે તરત જ પરિસ્થિતિને સંભાળીને સાડીને સુધારી લીધી અને કાર્તિકને રોકવાનો સંકેત કર્યો. કાર્તિકે કંઈ કહ્યા વગર ધીરે ધીરે રિયાની માલિશ ચાલુ કરી. જેમ જેમ ઊંડો સુકૂન મળી રહ્યો હતો તે માલિશથી મળતા આરામનો આનંદ લઈ રહી હતી અને તેને કોઈ આપત્તિ ન થઈ. કાર્તિકે માલિશને ચાલુ રાખતા ધીરે ધીરે પોતાના હાથને નીચે તરફ વધાર્યા. માલિશથી રાહત મળી રહી હતી પણ તેને કાર્તિકે થોડી વધુ હિંમત કરી લીધી છે. તેણે અનુભવ્યું કે તે પોતાની પીઠના પાછળના નીચલા ભાગ પર વધુ ધ્યાન આપી રહ્યો છે. રિયાને આ અનુભવાયું કે તેની સાડી થોડી વધુ ઢીલી થઈ ગઈ છે અને તેણે શરમથી પોતાનો ચહેરો તકિયામાં છુપાવી લીધો. તકિયા દબાવીને પોતાની અંદરની બેચેનીને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહી હતી. કાર્તિક તેની ત્વચા પર બામ લગાવવાના બહાને માલિશ કરી રહ્યો હતો. તેને અનુભવાતું હતું કે કાર્તિકની હરકત હવે વધુ થઈ ગઈ છે.